હાય ફ્રેન્ડ, જય ગોપાલને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં સમજો, અમે મજામાં છીએ. અને આજે છે સોમવાર અને જો વાગ્યા છે 11:15, કેમ કે આજે બહુ મોડું થઈ ગયું વિડીયો ઉતારવામાં, કામકાજ હતું એટલે. અને સવારનો વરસાદ ઝીણો ઝીણો ચાલુ જ છે. તો જો અમારા વંશભાઈને તો 10 વાગ્યાનો ટાઈમ છે કે તો આંગણવાડીએ વયો ગયો. અને જો જસભાઈ અમારે મંદિરે જઈ આવ્યા. કેમ કે 11:15 થઈ ગયા છે એટલે જશે ઉઠી ગયો ને નહીં તો મંદિરે જઈ આવ્યો. હવે જોઈ ટીવી જોઈશ, કેમ કે અટાણમાં કોઈ હોય નહીં એટલે એને કંટાળો આવે તો એ ટીવી લઈને બે ન કરે, એને બહુ ટીવી જોવું ગમે નહીં. હાલો તો હવે આપણે છે ને રસોઈ કરી લઈ ફટાફટ, કેમ કે જસને હમણાં 12:30 જવાનો ટાઈમ થાય સ્કૂલે અને વિધિ આવશે તો એને ભૂખ લાગી ગઈ છે એટલે આપણે ફટાફટ રસોઈ કરી લઈ. જો મારા વંશભાઈ સ્કૂલેથી આવી ગયા. આ તે કપડા છે ને પહેર્યા છે. એ સાંભળ તો ખરી, તને કહું વંશ, આ કપડા છે ને પહેર્યા છે પોલીસના નથી, મિલિટરીના છે. શું ખાસ તું? શું છે? લાડવો છે, મોનથાળ છે. એમ નહીં, સાંભળતો તું પેલા આ સ્કૂલે કેમ આજ આ કપડાં પહેરીને ગયો તો? ટીચરે કીધું હે શનિવાર હતું એટલે નહીં, ટીચરે કીધું તું ને આજે કે બધા આવા કપડાં પહેરીને આવજો એટલે પહેરીને ગયા તે. તને કહું આજે હું ખાધું સ્કૂલે? દાળ ઢોકળી હતા. એ હું દાળ ઢોકળી સુખડી? દાળ ઢોકળી તો હોતી નથી, આજ બનાવી વળી. આજ તો બનાવવી પડે. કેમ આજ શું જ બનાવવું પડે? હે 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 હું બોલે સા? સાંસ્કૃતિક કાર્યક્રમ હતો એમ બોલ્યો તું કંઈક. હાલો વંશભાઈ તો લાડવામાં છે ને હવે આપણે જમી લઈએ. તો 7 વાગી ગયા અને જસભાઈ અમારે જો સ્કૂલેથી આવીને હોમવર્ક કંઈક કરી લીધું ને હવે ખાઈશ માંડવી. અને અહીંયા જો અમારા વિધિબેન મમરા નાસ્તો કરતાં કરતાં હોમવર્ક કરે છે. આજ તો વિધિ 2 કલાક સૂઈ ગઈ એટલે હોમવર્કમાં મોડું થઈ ગયું થોડુંક. ને જો આપણે કરવાની છે સાડી, આ 2 બાકી છે ને આ 1 હાલે છે. ને અમારા વંશભાઈ ગયા છે મામાના ઘરે ને અમારે જો સાડી થઈ જાય ને એટલે જવું છે, કેમ કે આજે જમવાનું ન્યા છે. આજે સોમવારે છે અને ભાઈનો બર્થડે છે એટલે અમારે આજે ન્યા જમવાનું છે. ને જો આ લાગી ગયો ઝંડો, રાષ્ટ્રધ્વજ. અમારી શેરીમાં બધાએ લગાવી લીધા કેમ કે 15મી ઓગસ્ટ આવે છે. હાલો તો આપણે ફટાફટ સાડી કરી નાખીએ. હાલો જો આપણે આવ્યા મમ્મીના ઘરે ને અહીંયા અમારો વંશભાઈ જો શું કરતો હતો તું? એમ નહીં, તું શું કરતો તો એ કે પેલા? પોપટ લઈ આવ્યા હતા? ક્યાંથી લાવ્યો હતો? ત્યાંથી લાવ્યો હતો? શેમાં હતો પોપટ? પિંજરામાં હતો? પછી કેમ બેઠો હતો? પછી કઈ ખવડાવ્યું? કેમ નહોતો ખાતો? લાડવા ખાવા હોય?
હે ચાવલ દાલ ચાવલ થોડો ખાય પોપટ મરચા ખાય તને બહુ ખબર હોય મોહનથાળ તમારો વંશ ખાય હા બપોરે ખાતો તો ભાઈ મને ખબર છે ઓલો લાડવો નતો લઈને બેઠો બોક્સમાંથી આમ મારે સમજો લાડવો લઈને બેઠો હતો ને એ મોહનથાળ હતો એ ખબર છે ને પપ્પા અમને તો મોકલાયો નહીં હા તો તે હું કામ ખાતો ગંધારો હોય તો રેવા દેજે હોય બાકસ ને આ ફીટ કર દે નાના દઈ દે હાલો ને જો અહીંયા શું બને છે પેટીસ કે આલુ ટિક્કી આલુ ટિક્કી એ ચટણી છે તો એટલી બધી હોય જ ને અહીં જોઈએ નહીં ખાવા હા તોફાન કરે ને મોઢામાં ભર દેવાની હો પછી સાચી વાત છે હો હા અમે બધાય તોફાન કરીએ તું શું કરસ હા અટાણું ત્યાં તોફાન જ કરતો હોઈશ ભાઈ તો હાલો અહીંયા છે આલુ ટિક્કીનો પ્રોગ્રામ કેમ કે સોમવાર છે એટલે ફરાળ હાથ જ લેવો એ આ શું આવ્યું હોય સિંહ આવ્યું આ તો સિંહ છે ઓલી સિંહણ હતી આલે આલે ક્યાં જાસ આ કોણ લઈ આવ્યું માસ આટ એમને કોણ લઈ આવ્યા ક્યાંથી લાવ્યો ક્યાંથી લાવ્યો એમ પૂછું હા મેં લાયા હું પણ ક્યાંથી લાવ્યો હે હું કુરકુરે સિંહ કુરકુરે ખાઈ હાલે અહીંયા આવ તો બસ જો મમ્મીને અમે જમી લીધું અને પછી ત્યાંથી ગયા હતા શાંતેશ્વર મંદિરે ત્યાં હતા આજે અમરનાથના દર્શન બરફની શિવલિંગ બનાવી હતી અને દર વર્ષે હોય જ છે સોમવાર હોય એટલે ત્યાં દર્શન આમ તો ઘણાય મંદિરમાં હોય જ છે બરફની શિવલિંગના દર્શન તો આજે જો ત્યાં જઈ આવ્યા દર્શન કરી આવ્યા અને બસ હવે આવી ગયા ઘરે તો મારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂર કહેજો જો અમારી ચેનલ ઉપર નવા હો તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો પાછા મળશે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો